નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન જે છે એમાં એકમ કસોટી એક તમારી જે છે પહેલી પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો ધોરણ 10 વિષય વિજ્ઞાન તમારો જે છે એના જુલાઈ 2024ની પ્રશ્ન બેંક અંક એટલે કે તમારી એકમ કસોટી પહેલી છે આવી છે. એમાં કયા કયા ચેપ્ટર છે તો કે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો અને આપણું પર્યાવરણ. આ બે ચેપ્ટરમાંથી કુલ 25 ગુણની એકમ કસોટી તમારી તૈયાર થશે. તો ખાસ આપણે ક્વેશ્ચન છે જોઈ લઈએ જે તમારે પાકા કરી લેવાના છે. સેક્શન એ છે તમારો 7 ગુણનો હશે. કુલમાં તમને 15 પ્રશ્ન આપેલા છે અને એમાંથી કોઈ પણ 3 પ્રશ્ન આમાંથી હશે, એક માર્કના હશે. બરાબર. હવે એમસીક્યુ છે કે નીચે આપેલા પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા ખોટા છે? CuO પ્લસ H2 હાઇડ્રોજન ગેસ છે, પ્રક્રિયા થઈને કોપર પ્લસ H2O પાણી છૂટા પડે છે. તો કોપર રિડક્શન પામે છે, પાણી ઓક્સિડેશન પામે છે, હાઇડ્રોજન ઓક્સિડેશન પામે છે, કોપર ઓક્સાઇડ રિડક્શન પામે છે. બરાબર. આ ચારમાંથી કયા ઓપ્શન છે? પહેલું ને બીજું સાચું છે, ખોટું છે એ લખવાનું છે. બરાબર. બીજું ને ત્રીજું, પહેલું ને ત્રીજું ખોટું છે કે 3 ખોટા છે કે બધા ખોટા છે? બરાબર. તો આ રીતના એમસીક્યુ તમને આપેલા છે. Na2SO4 પ્લસ BaCl2 નિપજ તમને શું મળે છે તો કે BaSO4 પ્લસ NaCl. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? સંયોગીકરણ છે, વિઘટન છે, વિસ્થાપન છે કે દ્વિવિસ્થાપન છે? બરાબર. ચાલો, તે પછી નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જૈવ અઘટનીય પદાર્થ છે? કે જૈવ અઘટનીય પદાર્થ હોય કયો છે? કાગળ છે, શાકભાજી, પ્લાસ્ટિક કે ઘાસ? તો આપણે ઓપ્શન વાંચીએ તો આપણે અંદાજ આવી જાય કયો જૈવ અઘટનીય અવિઘટનીય પદાર્થ છે કે જે વિઘટન નથી પામતો. જૈવ અવિઘટનીય કેવો છે? તો પ્લાસ્ટિક છે. આપણે ખ્યાલ છે કે વિઘટન થતો નથી. બરાબર. ત્યારબાદ ખરા ખોટા વિકલ્પ છે. બરાબર. એમસીક્યુમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછી શકે, ખરા ખોટામાંથી પૂછી શકે, ગમે એમાં જ પૂછી શકે. 15 છે એમાંથી કોઈ પણ 3 પૂછવાના છે. ત્યારબાદ ખરા ખોટામાં જોઈએ મેં ચોથું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ચાલો, વિધાન સાચું છે ખોટું? ઓક્સિડેશન અને રિડક્શન જો એની તમે વ્યાખ્યા સરખી રીતે કરેલી હોય તો તમને અંદાજ હોય કે ઓક્સિડેશન એટલે શું, હાઇડ્રોજનનું ઉમેરાવું, ઓક્સિજનનું દૂર થવું, રિડક્શન એટલે શું, ક્યુ દૂર થાય ને ક્યુ ઉમેરાય એટલે તમને ખબર હોય એટલે તમને એનો આન્સર છે આવડી જાય. ચાલો, કોમેન્ટમાં તમારે કહેવાનું છે. પછી PbNO3 ટ્વાઇસ પ્લસ 2KI ઇઝ ઇક્વલ ટુ PbL2 અને 2KNO3. આ દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં લેડ આયોડાઇડ જે છે, લેડ આયોડાઇડ PbL2 એ પીળા અવક્ષેપ મળે છે. વિધાન સાચું છે ખોટું એ કહેવાનું છે. પછી ઘાસ, બકરી, સિંહ આહાર શૃંખલામાં સિંહ એ દ્વિતીય ઉપભોગી છે. સિંહ છે એ દ્વિતીય ઉપભોગી છે. તો આ વિધાન સાચું છે કે ખોટું એ પણ કહેવાનું છે. બરાબર. ચાલો, ત્યારબાદ જે બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે. બગીચો જે બનાવી એ કુદરતી નિવસન તંત્ર છે કે કૃત્રિમ છે કહેવાનું છે આન્સર. આ વિધાન સાચું છે કે ખોટું એ કહેવાનું છે. ચાલો, હવે ખાલી જગ્યા પૂરવાની છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહેવાય. ઉષ્માક્ષેપક કહેવાય, ઉષ્મા શોષક કહેવાય. બરાબર. નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે. બરાબર. તો શું આવે એ કહેવાનું છે. પછી આરસ પહાણનું રાસાયણિક સૂત્ર CaCO3 CaO કે CaCl2? આરસ પહાણ તમે 13મા ચેપ્ટરમાં છે, તમને ખ્યાલ આવી જાય. ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર C6H12O6. બરાબર. પછી નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે, એક માર્ગીય છે, ચક્રીય છે કે દ્વિમાર્ગીય છે? પછી ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે. ઓક્સિજનના કેટલા પરમાણુ હોય? 1, 2 કે 3? ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે. ચાલો, સૂર્યપ્રકાશમાં જે પ્રકાશ ઉર્જા છે એનું શેમાં કરે? ઉત્પાદકો હોય. વિદ્યુતમાં કરે, રાસાયણિકમાં કરે કે ગતિ ઉર્જામાં કરે? બરાબર. ત્યારબાદ છે 1-2 શબ્દમાં આન્સર આપવાના છે. એમાં છે કે ભાઈ રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની પદ્ધતિને શું કહેવાય? અને UNEPનું પૂરું નામ જણાવો. ખાસ આ મોસ્ટ ટાઈમ છે, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવો છે 1 માર્કમાં. બરાબર. એટલે આ ક્વેશ્ચન ખાસ ધ્યાનમાં રાખજો. પછી પ્રશ્ન 1 છે, કુલ 10 પ્રશ્ન આપેલા છે ને 2 પ્રશ્નના ઉત્તર લખવાના છે. 2 ગુણના 2 પ્રશ્ન, ટોટલ 4 માર્ક થશે. તફાવત છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક, સંયોગીકરણ અને વિઘટન. પછી ત્યારબાદ ત્રીજું છે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? અને બીજું છે એમાં રેડોક્સ પ્રક્રિયાનું એક સમીકરણ.
એવી રીતે તમને બધા ક્વેશ્ચન છે આપેલા છે. તફાવત છે જે વિઘટનીય પદાર્થો અવિઘટનીય છે, ચરબીયુક્ત છે, એને નાઇટ્રોજન શા માટે ભરવામાં, તેલ અને ચરબીયુક્ત છે એટલે ખોરું થઈ જાય એટલા માટે, બરાબર. જે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા છે, કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો એ માટેના 4 ઉપાય સૂચવો, પોષક સ્તરો એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો, ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્વ છે જણાવવાનું છે. ક્લિયર? ચાલો, તો આ રીતનું સેક્શન એ છે, એમાં તમારા ક્વેશ્ચન છે હશે. આ ક્વેશ્ચન આપણે જોયા એમાંથી જ હશે, બરાબર. હવે ત્યારબાદ છે આપણે સેક્શન બી જોઈએ. તો સેક્શન બી છે તમારો 6 ગુણનો છે, બરાબર. એમાં તમને આપેલા છે પ્રશ્ન 2 કે 10 માંથી કોઈ પણ 2 એટલે એક ગુણના 2 પ્રશ્ન હશે. એમાં શું છે તો કે શિક્ષક એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો. ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? સાચો વિકલ્પ પસંદ કરો. કે કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય, લેડ ઓક્સાઇડ, લેડ નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ છે કે આપેલ તમામ, બરાબર. 4 માંથી ઓપ્શન સિલેક્ટ કરીને કહેવાનો છે. પછી નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે? ઘાસ, પછી ઘઉં અને કેરી, ઘાસ બકરી અને મનુષ્ય, બકરી ગાય અને હાથી, કે ઘાસ માછલી અને બકરી. આમાંથી આહાર શૃંખલા કોણ રચે છે કહેવાનું છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે કે વિધાન સાચો બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો તમને એક અહીંયા આકૃતિ છે આપેલી છે, કસનળી છે, ગ્રેફાઇટનો સળિયો છે, કેનોડ અથવા સ્વિચ છે. હવે આકૃતિમાં પાણીના વિઘટનના પ્રયોગમાં એનોડ પર ખાલી જગ્યા વાયુ પ્રાપ્ત થાય. જો એનોડ અને કેથોડ 2 અલગ અલગ વસ્તુ તમને આપેલી છે, બરાબર. હવે એમાં છે કે જે પાણીનું વિઘટન જે થાય છે, પાણી તમને આપેલું છે, બરાબર. પ્લાસ્ટિકનો કપ છે, અહીંયા કસનળી તમને આપેલી છે, ગ્રેફાઇટનો સળિયો છે, આ એનોડ ધ્રુવ છે ને આ કેથોડ ધ્રુવ છે, બરાબર. અને સ્વિચ એક મૂકેલી હોય, કોડ એક મૂકેલી હોય. તો હવે પાણીના વિઘટન એનોડ ઉપર કયો વાયુ જમા થાય છે, ખાલી જગ્યા વાયુ પ્રાપ્ત થાય છે, એ કહેવાનું છે. H2O2 કે Cl2. ત્યારબાદ છે કે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાપણું એ ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે. ખોરાપણું ઓક્સિડન કે રિડક્શન શેનાથી થાય એ કહેવાનું છે. જો ઓક્સિજન જ્યાંથી દૂર થાય ને ત્યાં ખોરાપણું આવે એટલી ખબર પડે સામાન્ય રીતે. નાઇટ્રોજન ગેસ ભરે જેથી કરીને એ પ્રક્રિયા ન થાય, પ્રક્રિયા અટકાવવા માટે ભરે. પછી એક વાક્ય શબ્દમાં ઉત્તર આપવાના છે કે બટેટાની ચિપ્સના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે છે? હમણાં જ બોલ્યા આપણે, બરાબર. કયો વાયુ? તો કે નાઇટ્રોજન, બરાબર. નાઇટ્રોજન ભરવામાં આવે છે. શ્વેત શ્યામ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે? પછી લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? પછી ખરા ખોટા જણાવવાના છે કે નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય છે. નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે, સાચું. અને ઓઝોનનું અણુસૂત્ર O4 છે, શું થાય? O3 ઓઝોનનું, બરાબર. ચાલો, તે પ્રશ્ન નંબર 2 આપેલો છે. એમાં કે કુલ 10માંથી 2 લખવાના છે કે ભાઈ દરેકના 2 ગુણ છે, ટોટલ 4 માર્કના તમારે છે. 2PbO + C + 2Pb + CO2 આ સમીકરણ છે. એમાં ઓક્સિડેશન પામે તો પ્રક્રિયક અને રિડક્શન પામે તો પ્રક્રિયક છે ઓળખવાનો છે, બરાબર. લોખંડની વસ્તુઓ પર આપણે શા માટે રંગ લગાવીએ છીએ? કારણ કે એના ઉપર કાટ ન લાગે, એટલે ભેજ સાથે વાતાવરણ સાથે પ્રક્રિયા ન કરે એની ઉપર કાટ લાગતો અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? રંગ લગાવીએ છીએ. શ્વસનને ઉષ્મક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે, સમજાવો. નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી છે છૂટા પડે છે, બરાબર. પછી સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા થાય છે, તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો. છઠ્ઠું છે બગીચો એક નિવસન તંત્ર છે, સમજાવો. તફાવત આપો. ઉત્પાદકો અને ઉપભોગીઓ. ઉત્પાદકો અને ઉપભોગીઓ કે જેના બેના બીજા ઉપર આધાર રાખે છે. ઉત્પાદકો એટલે ખુદ જે હોય એ. ઓઝોન અણુનું નિર્માણ સમજાવો અને એવી 2 રીતો દર્શાવો કે જેમાં જેવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. 10મો ક્વેશ્ચન છે, સમજાવવાનું છે જૈવિક વિશાલન, બરાબર. ક્લિયર? ચાલો, ત્યારબાદ છે સેક્શન સી જોઈએ. તો સેક્શન સીમાં તમને શું કીધેલું છે તો કે ભાઈ કુલ 15 પ્રશ્ન આપેલા છે. એમાં 3 પ્રશ્ન લખવાના છે, 1 ગુણના 3 પ્રશ્ન છે. એમાં MCQ તમને આપેલા શરૂઆતમાં તમે બધા છે વાંચી શકો છો, બરાબર. અહીંયા જો આકૃતિ પણ તમને આપેલી છે પિરામિડવાળી છે, એ ખાસ તમે જોઈ લેજો તમને વધારે ખ્યાલ આવી જાય, બરાબર. પછી એવી રીતે ખાલી જગ્યા છે જેમ આગળ જોયું એમ એક વાક્ય કે CFC ક્લોરોફ્લોરો કાર્બન, CFCનું પૂરું નામ.
પછી માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે, માનવીમાં ત્વચાના કેન્સર માટે કયા વિકિરણો જવાબદાર છે, ચાનીવાલી પીનારા જે આપણે કહીએ, બરાબર, યુવી વિકિરણો. પછી 5 પ્રશ્ન છે, એમાંથી કોઈ પણ એક લખવાનો છે 3 ગુણનો. આમાંથી પદાર્થનું એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે, એમાં નામ આપો, એનું સૂત્ર લખવાનું, અને પાણી સાથેની પ્રક્રિયા પણ એની લખવાની છે, બરાબર. કે સારણના લીધે લોખંડ અને ચાંદી તાંબા પર થતા રંગ પરિવર્તન જણાવો. સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાના છે, અને તમારે પાઠમાં છે એ આવે છે સ્વાધ્યાયમાં જ આ પ્રકારના પ્રશ્ન આવે છે, શરૂઆતનો પહેલો જ પ્રશ્ન, બરાબર. પછી ઉષ્મા પ્રકાશ અને વિદ્યુત વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ લખવાના છે, બરાબર. પછી આકૃતિ છે એનું અવલોકન કરવાનું છે, ને પ્રશ્ન જવાબ આપવાનો છે. કોપર જે છે એનો ભૂકો ધરાવતી એક ચાઇના ડીશ છે, ને નીચે તારની જાળી છે, એક ત્રિપાઈ છે, ને બર્નર છે, બરાબર. હવે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાળા રંગના પદાર્થનું નામ જણાવવાનું છે. આ રાસાયણિક પ્રક્રિયા માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ અને પ્રકાર જણાવવાનો છે, બરાબર. ચાલો, આ રીતનું સેક્શન સી હશે. સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડી તમારો 6 ગુણનો છે, બરાબર. હવે એમાં પ્રશ્ન વિભાગ 1 છે, 5માંથી કોઈ પણ એક પ્રશ્ન. 2 ગુણનો પ્રશ્ન તમારે હશે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સ્વચ્છ કરવામાં આવે છે, બરાબર. એની ઉપર શા માટે એને સ્વચ્છ કરવામાં આવે છે? કારણ કે સળગવામાં છે એ સહેલાઈ, બરાબર, સાફ કરવામાં આવે છે મેગ્નેશિયમની પટ્ટીને. પછી MnO2 + 4HCl નિપજમાં મળે છે MnCl2 + 2H2O + Cl2. આમાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થો જણાવો. ત્રીજું, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એમાં આયર્નની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે કહેવાનું છે. ચોથું છે સમજાવો ખોરાપણું છે સમજાવવાનું છે, બરાબર. ત્યારબાદ છે 5મું કે નીચેના રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાના છે. HNO3 + CaOH2 અને CaNO3 2 + H2O. બે બાજુ પ્રક્રિયક અને નિપજ છે સરખા કરવાના છે, બરાબર. આ બાજુ જો હાઇડ્રોજન 1 2 અને 3 છે, આ બાજુ કેટલા છે તો કે 2 જ છે, બરાબર. પછી ઓક્સિજન છે કેટલા છે? અહીંયા 3 છે, પછી 3 ને 2 5, અહીંયા કેટલા છે? 3 2 6 7 છે. તો પ્રક્રિયક અને નિપજ બંને સરખા કરવાના છે બે પ્રક્રિયામાં, બરાબર. ચલો, 5માંથી કોઈ પણ એક છે 4 ગુણનો છેલ્લો ક્વેશ્ચન તમારો હશે, એમાંથી 4 ગુણનો પૂછાશે, બરાબર. કે ભાઈ નિવસન તંત્ર એટલે શું, તેના ઘટક સવિસ્તર સમજાવો. આહાર શૃંખલા અને આહાર જાળ આકૃતિ દોરી સમજાવો. આ બધા ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાના છે, એક્ઝામમાં પણ તમારે કામ લાગશે, બરાબર. ક્લિયર? ચાલો, તો અહીંયા તમારી એકમ કસોટી જે છે પહેલી આ રીતની હશે. આનું સોલ્યુશન છે. આની PDF જે તમારે જોતી હોય તો આની PDF જે છે આપણી વેબસાઇટ જે છે કે www.digitalvidhyalay.in આ વેબસાઇટ જે છે, વેબસાઇટ પર તમને આની PDF જે છે એ પણ મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર. હજી કંઈ ક્વેશ્ચન હોય કે ડાઉટ હોય ન સમજો તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમને મળી જાય, બરાબર. અને વિડીયો છે તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.